નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સરસ્વતી તાલુકાના રખાવ ગામે ધૂળેટીના પર્વે દેશી દારૂની ભઠ્ઠી ઉપર જનતા રેડ. દેશી દારૂના સાધનો સાથે પાટણ ધારાસભ્યને સાથે રાખીને ગ્રામજનોએ સરસ્વતી પોલીસ મથકે હલ્લાબોલ કર્યો. અહીંયા આપણી સામે આવ્યું પાટણના ધારાસભ્યનું એંગ્રી યંગ મેન રૂપ અને પોલીસ અધિકારીઓનો ઉધડો લીધો. પાટણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ સહિત સરસ્વતી તાલુકાના રખાવ ગામના ગ્રામજનોએ દેશી દારૂના દૂષણ સામે આક્રમક વલણ અપનાવ્યું છે, જેને પગલે સ્થાનિક સ્વરાજ અને પોલીસ તંત્રમાં ગરમાવો આવી ગયો છે. હોળી ધૂળેટીનું પર્વ ઉજવતા ધારાસભ્ય જનતા રેડ બાદ પોલીસ સ્ટેશન પર દોડી ગયા હતા. વારંવારની રજૂઆતો છતાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા ગ્રામજનોએ જાતે જ ધૂળેટી પર્વની ઉપર દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરી દારૂ બનાવવાનો સામાન જપ્ત કર્યો હતો અને આ તમામ મુદ્દામાલ સાથે સરસ્વતી પોલીસ સ્ટેશને પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો. અહીં પાટણના ધારાસભ્યનું એંગ્રી યંગ મેન રૂપ જોવા મળ્યું હતું. તેમણે પોલીસનો ઉધડો લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રખાવ ગામમાં હાલમાં એક પ્રતિષ્ઠા મહોત્સવ જેવો ધાર્મિક પ્રસંગ ચાલી રહ્યો છે. પવિત્ર વાતાવરણ વચ્ચે પણ ગામમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ ન થતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે અનેકવાર મૌખિક અને લેખિત જાણ કરવા છતાં પોલીસ કોઈ નક્કર પગલાં ભરતી નથી. અંતે જનતાએ કાયદો હાથમાં લીધા વિના પુરાવા એકઠા કરવાના હેતુથી અડ્ડા ઉપર જઈ દારૂ ગાળવાની ભઠ્ઠીઓ અને અન્ય સાધનો કબજે કર્યા હતા. પોલીસ સ્ટેશનમાં પણ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગામની અંદર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાશે. વારંવાર પોલીસને પીઆઈને જાણ કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી. એ દિવસે મેં મારા ફોનથી પીઆઈ ચૌધરીને ફોન કરેલો. પીઆઈ ચૌધરીએ ઉદ્ધત જવાબ આપેલ એવું સમજે છે કે પીઆઈ કે આ એના બાપનું પોલીસ સ્ટેશન છે એવું પણ કહ્યું હતું કે કોઈએ દારૂ વેચાતો નથી. એના પછી મેં એસપીનો ફોન કરેલો, છતાં પણ સરસ્વતી પીઆઈ મોટા હપ્તા લઈ સરસ્વતી પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ અહીં છે એમના માટે ગામ લોકોનું કહેવું છે કે મોટા હપ્તા લઈ અને દેશી દારૂનું વેચાણ કરાવતા હતા. આજે ગામ લોકો ભેગા થઈને જનતા રેડ કરી અને બધો સામાન અહીં લઈ આવે છે. ગામના લોકોએ પીઆઈને ફોન કર્યો હતો. પીઆઈએ એવો જવાબ આપ્યો કે મને ટાઈમ નથી, તમારાથી થાય એ કરી લો. અને ઉપરથી જે લોકો રેડ કરવા ગયેલા હતા એમના ઉપર ખોટા પોલીસ કેસ કરવાની ધમકીઓ પણ આપેલ છે. વારંવાર રજૂઆત કરવા છતાં જો ધારાસભ્યની પણ રજૂઆત ના સંભળાતી હોય તો આ પીઆઈને શું હવા હશે અથવા કેટલો હપ્તો મળતો હશે એની તપાસ કરવી જોઈએ. એના જે પણ જવાબદાર અધિકારી હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ. ધારાસભ્યએ તાત્કાલિક અસરથી સરસ્વતી તાલુકાના તમામ ગામોમાંથી દેશી દારૂના અડ્ડાઓ નાબૂદ કરવાની માંગ કરી છે. પોલીસ મથક પરિસરમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને સૂત્રોચ્ચાર થતાં વાતાવરણ પણ તંગ બની ગયું હતું. સ્થાનિકોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં કડક કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે આટલા મોટા વિવાદ બાદ પોલીસ તંત્ર જાગશે કે પછી બુટલેગરો સામેની કાર્યવાહી માત્ર કાગળ પર જ સીમિત રહેશે. ગામની અંદર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે. વારંવાર પોલીસને પીઆઈને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. એ દિવસે મેં મારા ફોનથી પીઆઈ ચૌધરીને ફોન કરેલો. પીઆઈ ચૌધરીએ ઉદ્ધત જવાબ આપેલા એવું સમજે છે પીઆઈ કે આના બાપનું પોલીસ સ્ટેશન છે. એ એવું કહ્યું કે કોઈ દારૂ વેચાતો નથી. એના પછી મેં એસપીને પણ ફોન કરેલો. એના પછી ફરીથી મેં 2 વાર ફોન કરેલા, છતાં પણ સરસ્વતી પીઆઈ મોટા હપ્તા લઈ સરસ્વતી પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ હોય છે એ ગામ લોકોનું કહેવું છે કે મોટા હપ્તા લઈ અને દેશી દારૂનું વેચાણ કરતા હતા. આજે ગામ લોકો ભેગા થઈ અને જનતા રેડ કરી અને બધો સામાન લઈને અહીં આવ્યા છે. ગામના લોકોએ પીઆઈને ફોન કર્યો તો પીઆઈ એવો જવાબ આપ્યો કે મને ટાઈમ નથી, તમારે થાય કરી લો. અને ઉપરથી જે લોકો રેડ કરવા ગયેલા હતા એમના ઉપર ખોટી પોલીસ કેસ કરવાની ધમકીઓ આપેલ છે. વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્યની જો રજૂઆત ના છપાતા હોય તો આ પીઆઈને શું હવા હશે અથવા કેટલો હપ્તો મળતો હોય છે એની તપાસ કરવી જોઈએ. એના જે પણ જવાબદાર અધિકારી હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ.